હર હર મહાદેવ હર જય માં મસાણી મેલડી। આજે જો મિત્રો આપણે આવી ગયા છીએ શમશાન, જે સોનાપુરી આવેલી છે જૂનાગઢ ગિરનાર વિસ્તારમાં। ત્યાં હું તમને આને આખો સંપૂર્ણ વિડીયો બતાવીશ કે અંદર શું શું આવેલું છે। તો મારી ચેનલમાં જો નવા હો, પહેલી વાર હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, જો આપણે આ મેઇન ગેટ આવી ગયો છે અને હવે આપણે અંદર ધીમે ધીમે જશું। જો અંદર જાતા જ પહેલાં જ અસ્થિ કુંભ આવે છે કે જે આપણે માણસને કોઈ પણને આપણે ત્યાં આપણે એમ કહી કે કરી દે, પછી એનો અહીંયા અસ્થિ પધરાવવાની હોય છે કે તમે ત્યાં આવો ત્યારે એ એક કોથળીમાં નાખીને એમાં નામ લખીને એમાં અસ્થિ પધરાવી દેવાની હોય છે। અને તે અસ્થિ અહીંથી હરિદ્વાર આ લોકો મોકલે છે અને ત્યાં પાણીમાં પધરાવવામાં આવે છે। ને અહીંયા અંદર તમે ગેટમાં આવતા એટલે ઝીણા મોટા કેટલા મંદિરો આવેલા છે, બધું તમે દર્શન પણ કરી શકો। અને શમશાને જ્યારે તમે આવો ત્યારે એમ લાગે કે આપણે અહીંથી જવું નથી, એવા એક સરસ મજાના બધા મંદિરો છે, દર્શન છે। અને જોઈ તો ભોળેનાથનું સાક્ષાત ત્યાં એનું સ્થાન જ છે, એટલે તો ત્યાંથી જવાનું મન જ ન થાય ને। અને મસાણીમાં મેલડીમાંનું પણ એ સ્થાન ગણાય છે, તો તમે જોઈ શકો છો। અને આ જો સુખધામ મંદિર અહીંયા આવેલું છે। આવા ઝીણા ઝીણા નાના મોટા કેટલા બધા અહીંયા મંદિરો આવેલા છે। અને તમે પણ અહીંયા આવો તો બહુ મજા આવે છે। અને કોઈ પણ લોકો અહીંયા આવી શકે છે, એવું કે નથી કે ઘણા એમ કહેતા હોય કે વાના શમશાને ન જવાય, ત્યાં આપણે ન જવાય ને આપણે જોઈ ન શકીએ, એવું કાંઈ હોતું નથી। જો તમને માતાજીના પણ દર્શન થઈ રહ્યા છે। મહાદેવ તો સાક્ષાત છે ભાઈ, ત્યાં એની જગ્યા જ ત્યાં છે કે કોઈ ના હોય ત્યાં મારો મહાદેવ હોય, એમ કહેવત જ છે ને, એ સાચી છે। શમશાની એની આખી એની તપોવન ભૂમિ છે ભાઈ। જો સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિના ત્યાં એના માતાજી પણ છે। ત્યાંથી આગળ જાવ એટલે આવા મંદિરો કેટલા છે, હું તમને બધા મંદિરના દર્શન કરાવીશ, એક મંદિર નહીં છોડું। તો મારા વિડીયોમાં બન્યા રહેજો, જોજો મિત્રો। જો હનુમાનજીના તમને અત્યારે દર્શન થાય છે। જો મિત્રો, સરસ મજાના દર્શન પણ થઈ રહ્યા છે અને આપણે જોઈ રહ્યા છીએ। તો મિત્રો, એકવાર જરૂરથી ચોક્કસ આવજો અને જૂનાગઢ આવો ત્યારે સોનાપુરીની મુલાકાત લેજો, કેમ કે એક લાવો લીધા જેવો છે અને સુંદર દ્રશ્ય દેખાય। તમે જોઈ શકો છો, સુંદર સરસ મજાનું આમ અંદર પ્રવેશતા તમને એમ થાય કે વાહ, આપણે કાંઈક અલગ જ જગ્યાએ આવ્યા છીએ, એવો તમને આભાસ પણ થાય છે। જો શિરડી વાલે સાંઈબાબા, ત્યાં સાંઈબાબાના પણ બે મંદિરો આવેલા છે। એક સાંઈબાબા અહીંયા છે, હું તમને અત્યારે દર્શન જે કરાવી રહ્યો છું, અને એક સાંઈબાબા છે એ હું તમને પાછા દર્શન કરાવીશ કે બે મંદિરો આવેલા છે। જો કેટલા સરસ મજાના સુંદર વાઘા પર પહેર્યા છે। જો દેવ તણખી બાપા કે જે મજવડીમાં એનું મંદિર આવેલું છે બહુ મોટે પાયે, તેનું પણ અહીંયા આખું એક બતાવેલું છે કે દેવ તણખી બાપા કોણ હતા નહીં, તો અમને એના પણ દર્શન થઈ રહ્યા છે, જોઈ લો। આ જે આપણે શામજી બાપુ કે જે સત્તાધારમાં બેઠા છે, તેની પણ મૂર્તિ અહીંયા એનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે। જો આપણે
એના પણ દર્શન થઈ રહ્યા છે શામજી બાપુના. હું તમને આખો આ સંપૂર્ણ વિડીયો છે કે અંદરથી લઈને પૂરેપૂરો વિડીયો હું તમને બતાવવા જઈ રહ્યો છું. જો અત્યારે આપણે એના પટાંગણમાં આવી ગયા છીએ કે જ્યાં બગીચો ને આવેલું છે, અને તમે જોઈ શકો છો. જો આ છતરિયું છે કે ત્યાં તમે બેસી શકો, અંદર પંખા છે, અને આપણે જ્યારે આવ્યા હોય કે અહીંયા આપણે બોડી લઈને આવ્યા હોય ત્યારે આપણે અહીંયા બેસી શકીએ છીએ. જોઈ લો, સરસ મજાનું ગણપતિ દાદા અને આખું આપણું ચક્ર બતાવેલું છે કે આપણે કેવી રીતે હોય છે. જો બગીચો પર સરસ મજાનો છે, છતરીઓ આવેલી છે, અને મહાદેવ પર જો આયા મહાદેવની શિવલિંગ પર છે. જો સામે તમને દેખાઈ રહ્યા છે તે આપણે લાકડાથી જે કોઈ પણ માણસને બારવા હોય, આપણે લઈ ગયા હોય ડેડ બોડી, જે એને આપણે લાકડાથી પણ બારી શકીએ છીએ. અને ત્યાં ઇલેક્ટ્રિક સગડી પણ આવેલી છે. જુઓ એ કેટલી છે, ત્યાં 4 સગડી છે, તેમાં પણ આપણે એને બારી શકીએ છીએ. જો આ લાકડા છે કે ત્યાં કોઈ પણ માણસ આવે તો એને કોઈ વસ્તુ કાંઈ લઈ આવવાની જરૂર પડતી નથી. જો હવે આપણે મેલડીમાં તરફ જઈ રહ્યા છીએ કે જ્યાં માં મેલડી મસાણી માનો. જો અત્યારે જો આજ રવિવાર છે તો માનો તાવો પણ ચાલુ જ છે. જો અહીંયા માના તાવા પણ એટલા થાય છે. જો આ તમને હું માના પર દર્શન કરાવી રહ્યો છું. જય માં મસાણી મેલડી. જો માનું મંદિર પણ ત્યાં મોટું બધું આવેલું છે, ને ઝીણા મોટા મંદિરો તો ઝાઝા આવેલા છે. તો મિત્રો ખાસ કરી અને આ વિડીયો જોજો, અને આવવાનું ભૂલતા નહીં. જ્યારે જૂનાગઢ આવો કે ભવનાથ આવો ત્યારે આ ખાસ મુલાકાત એક લેજો, કેમ કે આ એક મંદિર જ છે એમ કહી તો હાલે. શમશાન કહી કે સોનાપુરી કહી કે આપણે મંદિર કહી, આ બધું એક જ છે. આ તો આપણે બધું અલગ અલગ કરીએ છીએ. જુઓ તમને સરસ મજાના નાના મંદિરના દર્શન થાય છે. જો હીરબાઈ માતાજીના દર્શન તમને પણ થઈ રહ્યા છે. મંદિરો પણ ઝાઝા બધા ઘણા આવેલા છે, અને તમે આવો એટલે બહુ જ મજા આવે છે. આપણે ગિરનાર ગેટ આવેલો છે, ત્યાંથી થોડાક આગળ આવો એટલે એમ કહી કે વાઘેશ્વરી માતાજી આવે છે. ત્યાંથી થોડાક આગળ એટલે ગાયત્રીમાં આવે છે. ત્યાંથી આવો એટલે રામ ટેકરી જે આવે છે ત્યાં એક ચોક મોટો બધો આવેલો છે. તે ચોકમાં જ આવેલું છે આ, કે આપણે બહુ ભવનાથ કે ક્યાંય જવું પડતું નથી. તો જો તમે નાના બધાય દર્શન થઈ રહ્યા છે. અને હવે આપણે આગળ સાંઈબાબાનું મંદિર આવશે, કે જે હું તમને કહેતો હતો કે આ સાંઈબાબાનું મોટું મંદિર છે. અહીંયા તમને એના પણ હું દર્શન કરાવી. જો તમને સાંઈબાબાના દર્શન થઈ રહ્યા છે. જુઓ આ મોટું મંદિર છે સાંઈબાબાનું આવેલું, ત્યાં ઓલું છે એ નાનું મંદિર છે. જો તમને અહીંયા માતાજીના પણ દર્શન થાય આગળ. જો આ જલારામ બાપાના તમને અત્યારે દર્શન થાય છે. જય જલારામ બાપા. જો આ શ્રી ખોડિયારમાંનું મંદિર પણ ત્યાં આવેલું છે, અને ખોડિયારમાંનો તમે દર્શન પણ કરી શકો. જો માં કેવા બિરાજમાન છે, સરસ મજાના. જય મારી માં ખોડિયાર. નરસૈયા. જય અંબે માં. તો મિત્રો, જો મેં તમને આખો વિડીયો સંપૂર્ણ બતાવ્યો, તો મારી ચેનલમાં નવા હોય અને પહેલી વાર હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
અને આવા નવા વિડીયો તમને જોવા મળે. તો ટાટા, બાય બાય.